नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुमधारी भुजेन्द्र मंगलम नमः समर्पयामि स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 35નો સ્વાધ્યાય ચાલે છે. 35મી ગાથાની અંદર ભાવ સંવરના ભેદ તરીકે વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિસર્જ અને ચારિત્ર કહેવામાં આવ્યા. એમાંથી આપણે વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ નો સ્વાધ્યાય પૂરો કર્યો અને અનુપ્રેક્ષા 12 અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય ચાલે છે. એમાં લોક અનુપ્રેક્ષાનો ઘણો વિસ્તાર પૂજ્ય બ્રહ્મદેવજીએ કર્યો છે, તે આપણે કરી રહ્યા છીએ. પૂજ્ય બ્રહ્મદેવજી એ ટીકાની અંદર લોક અનુપ્રેક્ષાની અંદર જે વિસ્તાર કર્યો છે તેનો આગળનો ભાગ હવે આપણે લઈએ છીએ. પાના નંબર 147. જંબુદ્વીપનું વ્યાખ્યાન સમાપ્ત થયું ગયા સ્વાધ્યાયની અંદર. ત્યાંથી હવે આજે આગળ લઈએ છીએ. અહીંયા કહે છે કે જેવી રીતે બધા દ્વીપ અને સમુદ્રોમાં દ્વીપ અને સમુદ્રની હદ આંકનારી 8 યોજન ઊંચી વજ્રની દિવાલ હોય છે, તેવી રીતે જંબુદ્વીપમાં પણ છે એમ જાણવું. તે વેદિકાની બહાર 2 લાખ યોજન પહોળો ગોળાકાર, આગમમાં કયા પ્રમાણે 16,000 યોજન જળની ઊંડાઈ આદિ અનેક આશ્ચર્યો સહિત લવણ સમુદ્ર છે. જંબુદ્વીપની આસપાસમાં લવણ સમુદ્ર છે, આજુબાજુમાં લવણ સમુદ્ર છે. પછી દ્વીપ આવે, પાછળ સમુદ્ર આવે, પછી દ્વીપ આવે, સમુદ્ર આવે, એ રીતે છે. એ શરૂઆતમાં વાત આવી ગઈ. તો આ જંબુદ્વીપનું વર્ણન પૂરું થયા પછીથી હવે આગળ વાત કરે છે. એમાં કહે છે કે આ લવણ સમુદ્ર કહેવામાં આવ્યો. 2 લાખ યોજન પહોળો ગોળાકાર, આગમમાં કયા પ્રમાણે 16,000 યોજન જળની ઊંડાઈ આદિ અનેક આશ્ચર્યો સહિત લવણ સમુદ્ર છે. તેની બહાર 4 લાખ યોજન ગોળ વિસ્તાર વાળો ધાતકી ખંડ છે. એ ધાતકી ખંડ દ્વીપ છે અને ત્યાં દક્ષિણ ભાગમાં લવણોદધી અને કાલોદધી એ 2 સમુદ્રની વેદિકાને સ્પર્શનાર દક્ષિણ ઉત્તર પથરાયેલો 1000 યોજનના વિસ્તાર વાળો 400 યોજન ઊંચો ઇક્ષ્વાકાર નામનો પર્વત છે. તેવી જ રીતે ઉત્તર ભાગમાં પણ એક ઇક્ષ્વાકાર પર્વત છે. બે પર્વતોથી વિભાજિત પૂર્વ ધાતકી ખંડ અને પશ્ચિમ ધાતકી ખંડ એવા 2 ભાગ જાણવા. તો પૂર્વ ધાતકી ખંડ દ્વીપની વચમાં 84,000 યોજન ઊંચો અને 1,000 યોજન ઊંડો નાનો મેરુ છે, તથા પશ્ચિમ ધાતકી ખંડમાં પણ એક નાનો મેરુ છે. ધાતકી ખંડના 2 ભાગ ગયા, પૂર્વ અને પશ્ચિમ. બંનેની અંદર નાનો મેરુ છે. જેવી રીતે જંબુદ્વીપના મહામેરુના ભરત આદિ ક્ષેત્ર, હિમવત આદિ પર્વત, ગંગા આદિ નદી અને પદ્મ આદિ સરોવર એટલે હ્રદો નું દક્ષિણ અને ઉત્તર દિશા સંબંધી વર્ણન કર્યું છે, તેમ આ પૂર્વ ધાતકી ખંડના અને પશ્ચિમ ધાતકી ખંડના મેરુ સંબંધી પણ જાણવું.
તેથી ધાતકી ખંડમાં જંબુદ્વીપની અપેક્ષાએ સંખ્યામાં ભરત ક્ષેત્ર આદિ બમણા થાય છે, કેમ કે એનાથી બહાર છે અને એટલો વિસ્તાર છે એટલે સંખ્યામાં એ રીતે બમણા થાય છે, પરંતુ લંબાઈ પહોળાઈની અપેક્ષાએ બમણા નથી. કુલ પર્વતો વિસ્તારની અપેક્ષાએ બમણા છે, પણ લંબાઈની અપેક્ષાએ બમણા નથી. તો તે ધાતકી ખંડ દ્વીપમાં જેવા ચક્રના આરા હોય છે, એટલે કે આપણે કોઈ ચક્ર લઈએ, લોખંડનું ચક્ર લઈએ કે કોઈ પણ ધાતુનું ચક્ર લઈએ અને એની અંદર જે આરા હોય, પૈડાની અંદર જેમ આરા હોય છે એવી રીતે તેવા આરાના કુલાચલ છે. જેમ ચક્રના આરામાં છિદ્રો અંદરની તરફ સાંકડા હોય છે, એટલે એનો ભાગ અંદર સાંકડો થતો જાય. કોઈ પણ ચક્ર લઈએ તો જેમ કે સાયકલનું ચક્ર લઈએ તો એમાં જે સળિયા આમ નાખેલા હોય છે, તો બહારની તરફ એની પહોળાઈ વધારે હોય અને અંદર જાય એટલે સાંકડા થાય, ધરી તરફ જતા હોય, તો એ રીતે એને આરા કહેવાય. તો જેમ ચક્રના આરામાં છિદ્રો અંદરની તરફ સાંકડા હોય છે અને બહારની તરફ પહોળા હોય છે, તેમ ક્ષેત્રોનો આકાર જાણવો. ધાતકી ખંડ દ્વીપમાં આ રીતે અહીંયા આ કુલાચલ છે તે નો આકાર કયો. અને આ પ્રકારના ધાતકી ખંડ દ્વીપને 8 લાખ યોજનનો ગોળ વિસ્તાર વાળો કાલોદક સમુદ્ર વીંટળાયેલો છે. જંબુદ્વીપ, પછી લવણ સમુદ્ર, પછી ધાતકી ખંડ દ્વીપ ધાતકી, અને એના પછીથી જે સમુદ્ર આવે છે એની આસપાસ તે કાલોદક સમુદ્ર વીંટળાયેલો છે. તે દ્વીપ સમુદ્ર એમ લેવામાં આવ્યું છે ને, એટલે તો હવે કાલોદક સમુદ્રની બહાર 8 લાખ યોજન ચાલતા પુષ્કરવર દ્વીપના અડધા ભાગમાં ગોળાકારે ચારે દિશાઓમાં માનુષોત્તર નામનો પર્વત છે. તે પુષ્કરાર્ધ દ્વીપમાં, આ અડધો દ્વીપ લેવો છે, પુષ્કર દ્વીપનો અડધો ભાગ એટલે પુષ્કરાર્ધ દ્વીપ, એટલે આ અડધો દ્વીપ. જંબુદ્વીપ, ધાતકી ખંડ 2 અને પુષ્કરાર્ધ એટલે અડધો, એમ અઢી દ્વીપ. તો અહીંયા કે છે કે તે પુષ્કરાર્ધ દ્વીપમાં પણ ધાતકી ખંડ દ્વીપની પેઠે દક્ષિણ અને ઉત્તર દિશામાં ઇક્ષ્વાકાર નામના 2 પર્વત છે, અને પૂર્વ તથા પશ્ચિમ દિશામાં 2 નાના મેરુ છે. એવી જ રીતે ભરત આદિ ક્ષેત્રોના વિભાગ જાણવા. પરંતુ જંબુદ્વીપના ભરત આદિની સંખ્યાની અપેક્ષાએ અહીં ભરત આદિ ક્ષેત્ર બમણા છે. ધાતકી ખંડ દ્વીપના ભરત આદિની સંખ્યાની અપેક્ષાએ નહીં, એની સંખ્યા સરખી. કુલાચલોની ઊંચાઈ તથા પહોળાઈ ધાતકી ખંડના કુલાચલોની અપેક્ષાએ બમણી છે. દક્ષિણમાં વિજયાર્ધ પર્વતની ઊંચાઈનું પ્રમાણ 25 યોજન, હિમવત પર્વતની ઊંચાઈ 100 યોજન, મહાહિમવત પર્વતની ઊંચાઈ 200 યોજન અને નિષદ પર્વતની ઊંચાઈ 400 યોજન છે. ઉત્તર ભાગમાં પણ પર્વતોની ઊંચાઈનું પ્રમાણ તેવી જ રીતે છે. મેરુની સમીપમાં ગજદંતોની ઊંચાઈ 500 યોજન છે. મહામેરુ વખતે એ ગજદંતની વાત આવી હતી, તો એ 2 ગજદંતો એ તરફ હોય છે, પૂર્વ તરફ અને પશ્ચિમ તરફ, અને એની વચ્ચે ત્રિકોણ ભાગ હોય છે. એ વાત ત્યાં હતી. એ જ રીતે અહીંયા નાના મેરુ જે છે તો એમાં પણ એ જ રીતે સમજવાનું. એટલે અહીંયા
મેરુની સમીપમાં ગજદંતોની ઊંચાઈ 500 યોજન છે અને નીલ તથા નિષદ પર્વતોની પાસે ગજદંતોની ઊંચાઈ 400 યોજન છે. નદીની પાસે વક્ષાર પર્વતોની ઊંચાઈ અને અંતમાં નીલ નિષદની પાસે 400 યોજન છે. મેરુ પર્વત સિવાય બાકીના પર્વતોની ઊંચાઈ જેવી જંબુદ્વીપમાં કઈ હતી તેવી જ પુષ્કરાર્ધ સુધીના દ્વીપોમાં જાણવી. તથા ક્ષેત્ર, પર્વત, નદી, દેશ, નગર આદિના નામ પણ તે જ છે. તેવી જ રીતે 2 કોષ ઊંચી, 500 ધનુષ્ય પહોળી, પદ્મરાગ, રત્નમય, વન આદિની વેદિકા પણ બધે સમાન છે. આ પુષ્કરાર્ધ દ્વીપમાં પણ ચક્રના આરાના આકારના પર્વતો અને આરાના છિદ્રો જેવા ક્ષેત્રો જાણવા. માનુષોત્તર પર્વતના અંદરના ભાગમાં જ મનુષ્યો રહે છે, બહારના ભાગમાં નહીં. તો તે મનુષ્યોનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય 3 પલ્યનું, જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય 3 પલ્યનું, અને મધ્ય ભેદો અનેક છે. એટલે એ બેની વચ્ચેના કેટલાય ભેદ પડે જઘન્યથી ઉત્કૃષ્ટની વચ્ચે. તિર્યંચોનું આયુષ્ય પણ મનુષ્યોની સમાન છે. એટલે અંતર્મુહૂર્તથી માંડી અને 3 પલ્યના આયુષ્ય મનુષ્ય અને તિર્યંચના હોય છે. આ રીતે અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં વિસ્તૃત તિર્યક લોકની મધ્યમાં 2.5 દ્વીપ પ્રમાણ મનુષ્ય લોકનું સંક્ષેપમાં વ્યાખ્યાન કર્યું. તો આ 2.5 દ્વીપની વાત કરી. હવે કહે છે અને એમાં મનુષ્ય છે. હવે કહે છે કે માનુષોત્તર પર્વતથી બહારના ભાગમાં સ્વયંભૂ રમણ દ્વીપના અર્ધા ભાગને વીંટળાઈને જે નાગેન્દ્ર નામનો પર્વત છે તેના પૂર્વ ભાગમાં જે અસંખ્ય દ્વીપ સમુદ્રો છે તેમાં જો કે વેંતરદેવ નિરંતર રહે છે. એ વચન પ્રમાણે વેંતરદેવોના આવાસ છે તથા 1 પલ્ય પ્રમાણ આયુષ્યવાળા તિર્યંચોની જઘન્ય ભોગ ભૂમિ પણ છે એમ જાણવું. ગુરુદેવ જેની વાત કરે છે ને કે સ્વયંભૂ રમણ દ્વીપ, ત્યાં સમુદ્રમાં ત્યાં એવા પચેન્દ્રિય મોટા મગર હોય છે અને એ સમ્યક દ્રષ્ટિ હોય છે. એ બધી વાત ગુરુદેવે ઘણી વાર કરી છે. તો ત્યાં તિર્યંચ છે, મનુષ્ય નથી. નાગેન્દ્ર પર્વતની બહાર સ્વયંભૂ રમણ અર્ધદ્વીપમાં અને સ્વયંભૂ રમણ સમુદ્રમાં વિદેહ ક્ષેત્ર સમાન સદૈવ કર્મભૂમિ અને ચોથો કાળ રહે છે. એક મહત્વની વાત છે અને આપણને માટે ખરેખર નવી વાત છે. આપણને એમ થાય કે મહાવિદ્ય ક્ષેત્રને વિશે જ ત્યાં જ ચોથો કાળ, પણ અહીંયા કહે છે કે નાગેન્દ્ર પર્વતની બહાર સ્વયંભૂ રમણ અર્ધદ્વીપમાં અને સ્વયંભૂ રમણ સમુદ્રમાં વિદેહ ક્ષેત્ર સમાન હંમેશા સદૈવ કર્મભૂમિ અને ચોથો કાળ રહે છે, પરંતુ ત્યાં મનુષ્યો નથી. તો આ રીતે તિર્યક લોકના તથા તેના મધ્ય ભાગમાં આવેલા મનુષ્ય લોકના પ્રતિપાદન વડે સંક્ષેપમાં મધ્ય લોકનું વ્યાખ્યાન સમાપ્ત થયું. મનુષ્ય લોકમાં 398 અને તિર્યક લોકમાં નંદીશ્વર દ્વીપ, કુંડલ દ્વીપ અને રૂચક દ્વીપમાં ક્રમશઃ 52, 4, 4 અકૃત્રિમ સ્વતંત્ર જીન ગૃહો જાણવા. જ્યાં મનુષ્ય લોક જે છે તેટલા ભાગની અંદર ત્યાં 398 અને તિર્યક લોકમાં નંદીશ્વર દ્વીપ,
કુંડલદ્વીપ અને રૂચક દ્વીપમાં ક્રમશઃ 52, 4 અને 4 અકૃત્રિમ સ્વતંત્ર જૈન ગૃહો જાણવા. આપણે 52 જૈન નંદીશ્વર દ્વીપને વિશે 52 જિનાલયની વાત ગુરુદેવે ઘણી વાર કરી છે, પણ એ અકૃત્રિમ છે, કોઈએ બનાવેલા નથી. હવે પછી જ્યોતિષ્ક શ્લોકનું વર્ણન કરે છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો બધું એ કઈ રીતે છે એનું હવે વર્ણન આવે છે. તો તે આ પ્રમાણે: ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રો અને પ્રકીર્ણક તારા એ રીતે જ્યોતિષી દેવ 5 પ્રકારના છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રો અને પ્રકીર્ણક તારા એ રીતે જ્યોતિષી દેવ 5 પ્રકારના છે. તેમાંથી આ મધ્યલોકના પૃથ્વી તળથી 790 યોજન ઉપર આકાશમાં તારાના વિમાનો છે. તેનાથી 10 યોજન ઉપર સૂર્યના વિમાનો છે. તેનાથી 80 યોજન ઉપર ચંદ્રના વિમાનો છે. ત્યાર પછી ત્રૈલોક્ય સારમાં કહેલ ક્રમ પ્રમાણે 4 યોજન ઉપર અશ્વિની આદિ નક્ષત્રોના વિમાનો છે. તેના પછી 4 યોજન ઉપર બુધના વિમાન છે. તેના પછી 3 યોજન ઉપર શુક્રના વિમાન છે. પછી 3 યોજન ઉપર બૃહસ્પતિના વિમાન છે. ત્યાર પછી 3 યોજન ઉપર મંગળના વિમાન છે. ત્યાંથી પણ 3 યોજન ઉપર શનીશ્વરના વિમાન છે. એટલે તે જ કહ્યું છે કે 790, 10, 80, 4, 4, 3, 3, 3 અને 3 યોજન ઉપર ક્રમપૂર્વક જોઈએ તો તારા, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, બુધ, શુક્ર, બૃહસ્પતિ, મંગળ અને શનીશ્વરના વિમાન છે. તો તે જ્યોતિષી દેવો અઢી દ્વીપમાં મેરુની પ્રદક્ષિણા કરીને નિરંતર પરિભ્રમણ કરે છે. ત્યાં ઘડી, પ્રહર, દિવસ આદિ રૂપ સ્થૂળ વ્યવહાર કાળ, સમય, નિમિષ આદિ સૂક્ષ્મ વ્યવહાર કાળની જેમ, જો કે સમય, ઘડી આદિ વિવક્ષિત ભેદોથી રહિત અનાદિ અનંત કાળાણુ દ્રવ્યમય નિશ્ચય કાળરૂપ ઉપાદાનથી ઉત્પન્ન થાય છે. જો અહીંયા પણ કાળાણુ છે અને એ કાળાણુ એટલે દ્રવ્ય, કાળાણુ દ્રવ્ય છે અને એનાથી આ વ્યવહાર કાળ પણ ત્યાં આ રીતે છે. તો પણ નિમિત્તભૂત કુંભાર વડે ઉપાદાન રૂપી માટીના પિંડમાંથી બનેલા ઘડાની જેમ, એટલે કુંભાર તો નિમિત્ત કહેવાય, ઉપાદાન કારણ તો માટી કહેવાય, એવી રીતે ચંદ્ર, સૂર્ય આદિ જ્યોતિષી દેવોના વિમાનોના ગમન આગમનથી એ વ્યવહાર કાળ પ્રગટ થાય છે તથા જણાય છે. એના વિમાનોના આગમનથી વ્યવહાર કાળ જણાય છે અથવા તો પ્રગટ થાય છે, એ વ્યવહાર કાળ. પણ નિશ્ચય કાળ તો કાળાણુને લીધે જ છે. તે કારણે ઉપચારથી તે જ્યોતિષી દેવોથી કરાયેલો છે એમ કહેવાય છે. આપણે એમ માનીએ છીએ કે આ બધા સૂર્ય, ચંદ્ર વગેરે જે છે એના દ્વારા આ બધો કાળ નક્કી થાય છે, એનાથી એને કારણે કાળ છે, તો એને કારણે નથી, તો એના કારણે તો વ્યવહાર કાળ કહેવાય. મૂળ તો નિશ્ચય કાળાણુ જે દ્રવ્ય જે છે એની આ વ્યવહાર કાળ એ પર્યાય છે. આપણે અગાઉ ભણી ગયા, બહુ સારી રીતે એનો વિસ્તાર આપણે સમજ્યા છીએ. તો એ વાત અહીંયા ફરીથી કરવામાં આવી, પણ આપણને અહીંયા જે રીતે સમજાય છે એટલે એ વાતનું અહીંયા નિરાકરણ થયું. સૂર્યની ગતિ વગેરે તો એ તો બધા ગતિ કરે છે તો બરાબર છે, ગમન બધું થાય છે અને એના દ્વારા વ્યવહાર કાળ સમજવામાં આવે છે. નિશ્ચય કાળ તો ફરીથી કહે છે, નિશ્ચય કાળ શું છે તો કે છે કુંભારના ચાકડાના ભ્રમણમાં નીચેની ખીલ્લી બહિરંગ સહકારી કારણ છે, તેમ તે વિમાનોના ગમન રૂપ પરિણમનનું બહિરંગ સહકારી કારણ થાય છે. એટલે આ નિશ્ચય કાળ અને વ્યવહાર કાળ આપણે જે રીતે સમજ્યા છીએ તે રીતે જ અહીંયા પણ લેવામાં આવ્યું છે.
નિશ્ચય કાળ છે તો પછી પેલા એ રીતે વ્યવહાર કાળ છે એના નિશ્ચય કાળની પર્યાય રૂપે અહીંયા પણ અને ઉદાહરણ એ જ રીતે અહીંયા આપવામાં આવ્યું. આગળ કહે છે કે હવે અઢી દીપમાં ચંદ્ર અને સૂર્યની સંખ્યા કહે છે અને તે આ પ્રમાણે છે. આપણે જંબુદ્વીપને વિશે છીએ તો જંબુદ્વીપમાં કહે છે કે જંબુદ્વીપમાં 2 ચંદ્ર અને 2 સૂર્ય છે. લવણોદક સમુદ્રમાં 4 ચંદ્ર અને 4 સૂર્ય છે. ધાતકી ખંડ દ્વીપમાં 12 ચંદ્ર અને 12 સૂર્ય છે અને કાલોદક સમુદ્રમાં 42 ચંદ્ર અને 42 સૂર્ય છે. અને પછી અડધો દ્વીપ જે આવે એના પછી પુષ્કરાર્ધ દ્વીપમાં 72 ચંદ્ર અને 72 સૂર્ય છે. તો જંબુદ્વીપમાં 2 ચંદ્ર અને 2 સૂર્ય કહેવામાં આવ્યા. અને એમાં પછી આપણે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર ભાગ પાડીએ એટલે 1 ચંદ્ર અને 1 સૂર્ય આપણને દેખાય. કે છે હવે કે ત્યાર પછી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં સ્થિત જંબુદ્વીપના ચંદ્ર અને સૂર્યનું થોડું વર્ણન હવે કરીએ છીએ. તો તે આ પ્રમાણે જંબુદ્વીપની અંદર 180 યોજન અને બહારમાં અર્થાત લવણ સમુદ્રમાં 330 યોજન. કે જંબુદ્વીપને ફરતો આખો લવણ સમુદ્ર છે ને એટલે પહેલા એ બેની વાત કરે છે કે જંબુદ્વીપની અંદર 180 યોજન અને બહારમાં અર્થાત લવણ સમુદ્રમાં 330 યોજન એમ કુલ 510 યોજન પ્રમાણ ગમન ક્ષેત્ર કહેવાય છે આ ચંદ્ર અને સૂર્યનું. જે જંબુદ્વીપને વિશે જે કહેવામાં આવે ને 2 ચંદ્ર 2 ચંદ્ર અને 2 સૂર્ય તો એનું ગમન ક્ષેત્ર આટલું છે એમ કે છે. તે ચંદ્ર અને સૂર્ય બંનેનું એક જ ગમન ક્ષેત્ર છે. તેમાં ભરત ક્ષેત્ર અને બહારના ભાગના ગમન ક્ષેત્રમાં સૂર્યના માર્ગ 184 છે. સૂર્યના માર્ગ 184 સૂર્ય પર જે ફરે તો એનો માર્ગ પણ નક્કી છે. આટલા 184 રીતે હોય. આપણે ભૂગોળમાં એ રીતે ભણી ગયા છીએ અને પૃથ્વીના માર્ગની પણ આપણને ખબર છે કે આ રીતે થાય છે. અહીંયા સૂર્યના માર્ગની અહીંયા આટલી બધી સૂક્ષ્મ વાત આપી છે. ભરત ક્ષેત્ર અને બહારના ભાગના ગમન ક્ષેત્રમાં સૂર્યના માર્ગ 184 છે અને ચંદ્રના માર્ગ 15 છે. તેમાં જંબુદ્વીપમાં કર્કટ સંક્રાંતિના દિવસે દક્ષિણાયનના પ્રારંભમાં નિષદ પર્વત ઉપર પ્રથમ માર્ગમાં સૂર્યનો પ્રથમ ઉદય થાય છે. ત્યાં સૂર્ય વિમાનમાં સ્થિત નિર્દોષ પરમાત્મા દિનેશ્વરના અકૃત્રિમ બિંબને પ્રત્યક્ષ જોઈને અયોધ્યા નગરીમાં સ્થિત ભરત ચક્રવર્તી નિર્મળ સમ્યત્વના અનુરાગથી પુષ્પાંજલિ આપીને અર્ધ આપે છે. તે માર્ગમાં સ્થિત ભરત ક્ષેત્રના સૂર્યનું ઐરાવત ક્ષેત્રના સૂર્ય સાથે અને ભરત ક્ષેત્રના ચંદ્રનું ઐરાવતના ચંદ્ર સાથે જે અંતર રહે છે તે વિશેષપણે આગમમાંથી જાણી લેવું. ભરત ક્ષેત્રના અને ઐરાવત ક્ષેત્રના બંનેના ચંદ્ર અને સૂર્ય જુદા એટલે અહીંયા જંબુદ્વીપને વિશે 2 સૂર્ય અને 2 ચંદ્ર કહેવામાં આવ્યા. હવે આગળ કહે છે કે સતપિશા ત્રિલોકસારમાં એની વધારે વાત મળે. અહીંયા કહે છે કે સતપિશા ભરણી આર્દ્રા સ્વાતિ અશ્લેષા અને જ્યેષ્ઠા એ 6 નક્ષત્ર જગન્ય છે, નાના છે. રોહિણી વિશાખા પુનર્વસુ ઉત્તરા ફાલ્ગુની ઉત્તરા સાઢા અને ઉત્તરા ભાદ્રપદ એ 6 નક્ષત્ર ઉત્તમ છે.
અને બાકીના નક્ષત્રો મધ્યમ છે. એ પ્રમાણે ગાથામાં કહેલા ક્રમ અનુસાર જે જગન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ નક્ષત્ર છે તેમાંથી કયા નક્ષત્રમાં કેટલા દિવસ સૂર્ય રહે છે તે કહે છે. કયા નક્ષત્રમાં કેટલા દિવસ સૂર્ય રહે છે આપણે તો અહીંયા ખગોળ વિદ્યાથી પંચાંગની અંદર એ બધું આવે છે અને એ પ્રમાણે આપણે તિથિ ને મુહૂર્ત ને આ તે બધું કરીએ છીએ, પણ જો એની અહીંયા સ્પષ્ટતા છે. કયા નક્ષત્રમાં કેટલા દિવસ સૂર્ય રહે છે તે કહે છે. એક મુહૂર્તમાં ચંદ્ર 1768 અને સૂર્ય 1830 શું કહે છે કે પહેલું કે છે એક મુહૂર્તમાં ચંદ્ર 1768 અને સૂર્ય 1830 અને નક્ષત્ર 1835 ગગનખંડોમાં ગમન કરે છે. તેથી 67 અને 5 એમ આપણને મળે છે. એટલે જો 1835 ઓછા 1768 એટલે 67 અને 1835 ઓછા 1830 એટલે 5. તો કેવી એટલે કે છે કે તેથી 67 અને 5 અધિક ભાગોથી નક્ષત્ર ખંડને ભાગવાથી જે મુહૂર્ત આવે તે મુહૂર્ત ચંદ્ર અને સૂર્યના આસન મુહૂર્ત જાણવા. અર્થાત એક નક્ષત્ર ઉપર એટલા મુહૂર્ત સુધી ચંદ્ર અને સૂર્યની સ્થિતિ જાણવી. આ કઈ રીતે કેટલો સમય સૂર્ય અને ચંદ્રની સ્થિતિ એ નક્ષત્રને વિશે એક નક્ષત્રને વિશે છે એ આ ગણિતથી સમજાયું. એક નક્ષત્ર ઉપર એટલા મુહૂર્ત સુધી ચંદ્ર અને સૂર્યની સ્થિતિ જાણવી. આ રીતે આ ગાથા દ્વારા આગમમાં કહેલ ક્રમથી ભિન્ન ભિન્ન દિવસોનો સરવાળો કરવાથી 366 દિવસો થાય છે. જ્યારે દીપની અંદરથી દક્ષિણ દિશાની બહાર સૂર્ય ગમન કરે છે ત્યારે 183 દિવસો ને દક્ષિણાયન નામ મળે છે. અને જ્યારે સૂર્ય સમુદ્ર તરફથી ઉત્તર દિશાની અંદરના માર્ગમાં આવે છે ત્યારે બાકીના 183 દિવસોને ઉત્તરાયણ નામ મળે છે. તેમાં જ્યારે દ્વીપની અંદર કર્કટ સંક્રાંતિના દિવસે દક્ષિણાયનની શરૂઆતના પ્રથમ માર્ગની પરિધિમાં સૂર્ય હોય છે ત્યારે સૂર્ય વિમાનના આતાપનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર 94,525 યોજન પ્રમાણ હોય છે એમ જાણવું. તે વખતે 18 મુહૂર્તનો દિવસ અને 12 મુહૂર્તની રાત્રિ થાય છે. ઉત્તરમાં છે ત્યાંથી દક્ષિણ તરફ જાય એટલે ત્યાં વધારે દિવસનો સમય હોય એટલે 18 મુહૂર્તનો દિવસ અને 12 મુહૂર્તની રાત્રિ થાય. કુલ 30 મુહૂર્ત હોય 24 કલાકની અંદર. પછી ત્યાંથી ક્રમે ક્રમે આતપની હાનિ થતા 2 મુહૂર્તના 61મા ભાગમાંથી 1 ભાગ જેટલો દરરોજ દિવસ ઘટે છે. આ રીતે દિવસ પછી નાનો થતો જાય છે અને તે લવણ સમુદ્રના અંતિમ માર્ગમાં મહા મહિનામાં મકર સંક્રાંતિના ઉત્તરાયણના દિવસે સૂર્ય વિમાનના આતાપનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર જઘન્યપણે 63,016 યોજન પ્રમાણ રહે છે. એટલે એટલો એનો આતાપ એટલો રહે છે ત્યાં સુધી પહોંચે છે. અને હવે શું થશે? ઉત્તરાયણ થશે એટલે હવે એ ઘટીને એટલો થયો પેલો હતો ત્યાંથી. તો તેવી રીતે 12 મુહૂર્તનો દિવસ થાય છે અને 18 મુહૂર્તની રાત્રિ થાય છે ઘટતા ઘટતા. એટલે અને અન્ય વિશેષ વ્યાખ્યાન લોક વિભાગ વગેરેમાંથી જાણવું. પહેલા 18 મુહૂર્તનો દિવસ હતો અને 12 મુહૂર્તની રાત્રિ હતી. એ પછી ઘટતા 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 છેવટે પછી દક્ષિણાયન થાય છે ત્યારે પછી રાત્રિ મોટી થઈ જાય છે અને દિવસ નાનો થઈ જાય છે. આપણે અહીંયા સામાન્ય રીતે એ વાતને સમજીએ છીએ, પણ એનું સૂક્ષ્મ વર્ણન પણ છે.
હવે આગળ કહે છે કે મનુષ્ય ક્ષેત્રની બહાર જે જ્યોતિષીના વિમાનો છે તેમનું ગમન થતું નથી. મનુષ્ય ક્ષેત્રની બહાર, અડીદીપની બહાર જે જ્યોતિષીના વિમાનો છે તેમનું ગમન થતું નથી. તે માનુષોત્તર પર્વતની બહાર 50,000 યોજન જઈને ગોળાકારે પંક્તિના ક્રમે પહેલા ક્ષેત્રને વીંટળાઈને રહે છે. ત્યાં પ્રથમ વલયમાં 144 ચંદ્ર અને સૂર્ય પરસ્પરના અંતરે રહે છે. તેનાથી આગળ 1 લાખ યોજન જતા તે જ ક્રમે એક વલય થાય છે. વિશેષ આ છે કે પ્રત્યેક વલયમાં 4 ચંદ્ર અને 4 સૂર્યોની વૃદ્ધિ પુષ્કરાર્ધના બાહ્ય ભાગમાં, એટલે મનુષ્ય ક્ષેત્રની બહારની આ વાત છે, પુષ્કરાર્ધના બાહ્ય ભાગમાં 8મા વલય સુધી થાય છે. પછી પુષ્કર સમુદ્રના પ્રવેશમાં સ્થિતિ વેદિકાથી 50,000 યોજન પ્રમાણ જળ ભાગમાં જઈ અને પ્રથમ વલયમાં 144 ચંદ્ર અને સૂર્યનું જે પહેલા વ્યાખ્યાન કર્યું છે તેનાથી બમણા ચંદ્ર અને એ પ્રમાણે બમણા સૂર્ય વાળું પ્રથમ વલય છે. ત્યાર પછીથી પૂર્વોક્ત પ્રકારે 1 લાખ યોજન જતા એક વલય છે અને પ્રત્યેક વલયમાં 4 ચંદ્ર અને 4 સૂર્યની વૃદ્ધિ થાય છે. એટલે એ પ્રમાણે ચંદ્ર અને સૂર્ય પણ વધતા જાય છે સંખ્યાએ. આ જ ક્રમે સ્વયંભૂ રમણ સમુદ્રના બહારના ભાગની વેદિકા સુધી, છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર એના બહારના ભાગની વેદિકા સુધી જ્યોતિષી દેવોનું અવસ્થાન જાણવું. જગત પ્રતરના અસંખ્યાત્મા ભાગ પ્રમાણ આ અસંખ્ય જ્યોતિષી વિમાનો અકૃત્રિમ સુવર્ણમય અને રત્નમય જીન ચૈત્યાલયોથી શોભિત જાણવા. એ પ્રમાણે સંક્ષેપમાં જ્યોતિષ લોકનું કથન પૂરું થયું. અકૃત્રિમ ચૈત્યાલયો બધે છે એનાથી એ શોભી રહ્યા છે એ વિમાનો, અને એમાં જ્યોતિષ દેવો છે. હવે આ જ્યોતિષનું વર્ણન, જ્યોતિષ લોકનું વર્ણન પૂરું થયું. હવે પછી ઉર્ધ્વલોકનું કથન કરે છે. મધ્યલોકથી ઉપર ઉર્ધ્વલોક. સૌથી આપણે શરૂઆત કરી ત્યારે અધોલોકની વાત કરી હતી, 7 નરક વગેરેની વાત કરી, મધ્યલોકની વાત કરી, અને મધ્યલોકની અંદર આ બધું જ વર્ણન આવ્યું. અઢીદીપનું વર્ણન પણ પૂરું થયું અને પછી જ્યોતિષ લોકનું પણ વર્ણન અહીંયા પૂરું થયું. હવે ઉર્ધ્વલોકનું વર્ણન કરે છે, એટલે જ્યાં દેવલોક છે, 16 દેવલોક છે, એ બધું હવે વર્ણન શરૂ થાય છે. તો હવે પછી ઉર્ધ્વલોકનું કથન કરે છે. તે આ પ્રમાણે: સૌધર્મ, ઈશાન, સાનત કુમાર, મહેન્દ્ર, બ્રહ્મોત્તર, લાતવ, કાપિષ્ટ, શુક્ર, મહાશુક્ર, સતાર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અચ્યુત નામના 16 સ્વર્ગ છે. 16 સ્વર્ગ છે. ત્યાંથી આગળ 9 ગ્રૈવિક વિમાન છે. ઉપર જતા ઉર્ધ્વલોકની વાત છે ને, એટલે મધ્યલોકથી ઉપર જતા આ રીતે પહેલા 16 સ્વર્ગ ગયા. પછી ત્યાંથી આગળ 9 ગ્રૈવિક વિમાન છે, અને ત્યાંથી ઉપર 9 અનુદિશ નામના 9 વિમાનોનું એક પટલ છે, અને તેનાથી પણ ઉપર 5 અનુત્તર નામના 5 વિમાનોનું એક પટલ છે. પહેલા 16 કયા, તે પછીથી 9 ગ્રૈવિક વિમાન છે, અને ત્યાંથી ઉપર પછી 9 અનુદિશ વિમાન છે, અને એની ઉપર 5 અનુત્તર વિમાન છે, એનું એક પટલ છે. એ રીતે ઉક્ત ક્રમે ઉપર વૈમાનિક દેવો રહે છે. આ વાર્તિક અર્થાંત સંગ્રહ વાક્ય અથવા તો સમુદાય કથન છે. આદિમાં 12, મધ્યમાં 8
અને અંતે 4 યોજન પ્રમાણ ગોળ વ્યાસવાળી, આદિમાં 12, શરૂઆત 12 થી, પછી મધ્યમાં 8 અને અંતે 4 યોજન પ્રમાણ ગોળ વ્યાસવાળી 40 યોજન ઊંચી જે મેરુ પર્વતની ચુલિકા છે, મેરુ પર્વત, અને એમાં ઉપર જેમ જેમ ઉપર જઈએ તે પ્રમાણે એ પછી એનો વ્યાસ ઘટતો જાય ને, એટલે એ રીતે અહીંયા લીધું છે કે આદિમાં 12, મધ્યમાં 8 અને અંતે 4 યોજન પ્રમાણ ગોળ વ્યાસ વાળી 40 યોજન ઊંચી જે મેરુ પર્વતની ચુલિકા છે, તેની ઉપર દેવકુરુ અથવા ઉત્તરકુરુ નામની ઉત્તમ ભોગ ભૂમિના મનુષ્યોના વાળના અગ્રભાગ જેટલે અંતરે રુજુ વિમાન છે, એટલે એકદમ નજીક છે રુજુ વિમાન. ભોગ ભૂમિના મનુષ્યના વાળના અગ્રભાગ જેટલો હોય એટલા અંતરે રુજુ વિમાન છે. હવે ચુલિકા સહિત મેરુ પર્વતની ઊંચાઈનું પ્રમાણ 1,00,000 યોજન છે. તે ઊંચાઈથી શરૂ કરીને 1.5 રાજુ પ્રમાણ જે આકાશ ક્ષેત્ર છે ત્યાં સુધી સૌધર્મ અને ઈશાન નામના 2 સ્વર્ગ છે. જો 16 સ્વર્ગનું આખું અહીંયા એ રીતે લોકેશન બતાવે છે કેવી રીતે છે મેરુ પર્વતથી ઉપર. અને તેના ઉપર 1.5 રાજુ સુધી સાનત કુમાર અને મહેન્દ્ર નામના 2 સ્વર્ગ છે. ત્યાંથી અડધા રાજુ સુધી બ્રહ્મ અને બ્રહ્મોત્તર નામના 2 સ્વર્ગ છે. ત્યાંથી પણ અડધા રાજુ સુધી રાતવ અને કાપિષ્ટ નામના 2 સ્વર્ગ છે. અને ત્યાંથી ઉપર અડધા રાજુ સુધી શુક્ર અને મહાશુક્ર નામના 2 સ્વર્ગ જાણવા. ત્યાર પછી અડધા રાજુ સુધી સતાર અને સહસ્ત્રાર નામના 2 સ્વર્ગ છે. અને ત્યાર પછી આગળ અડધા રાજુ સુધી આનત અને પ્રાણત નામના 2 સ્વર્ગ છે. ત્યાર પછી અડધા રાજુ સુધી આકાશમાં આરણ અને અચિત નામના 2 સ્વર્ગ છે. તો ત્યાં પ્રથમના 2 યુગલોમાં 2 સ્વર્ગ કયા ને એટલે યુગલ એમ 2 સ્વર્ગ. તો પ્રથમના 2 યુગલમાં પોતપોતાના સ્વર્ગના નામ વાળા ઇન્દ્રો 4 ઇન્દ્રો જાણવા. વચ્ચેના 4 યુગલોમાં પોતપોતાના પ્રથમ સ્વર્ગના નામ વાળા 4 ઇન્દ્રો છે. એટલે કે જે સ્વર્ગના નામ જે કહેવામાં આવે એ જ નામના ઇન્દ્રો છે. ત્યાં 2 ગયા ને એટલે 8 માં કયા ને 16 સ્વર્ગ કયા તો 2 ના જોડકા તરીકે લીધા અને એના જે નામ જે કયા એ જ નામના ત્યાં ઇન્દ્રો છે. આ રીતે સમૂહ રૂપે 16 સ્વર્ગોમાં 12 ઇન્દ્રો જાણવા. એટલે શું કહ્યું, વચ્ચેના 4 યુગલોમાં પોતપોતાના પ્રથમ સ્વર્ગના નામ વાળા 4 ઇન્દ્રો છે. એટલે આ રીતે સમૂહ રૂપે 16 સ્વર્ગમાં 12 ઇન્દ્રો જાણવા. પેલા 4, 4, 8 અને અહીંયા બીજા વચ્ચેના જે 4 છે એની અંદર 4 યુગલોમાં પોતપોતાના પ્રથમ સ્વર્ગના નામ વાળા 4 ઇન્દ્રો, એટલે એમ કરીને 12 થયા. તો 16 સ્વર્ગમાં 12 ઇન્દ્રો કયા? તો 16 સ્વર્ગોથી ઉપર 1 રાજુમાં 9 ગ્રૈવિક અને એ પછીથી 9 અનુદિશ અને 5 અનુત્તર વિમાનવાસી દેવો છે. ત્યાર પછી 12 યોજન આગળ જતા 8 યોજન જાડી અને અઢીદીપ મનુષ્યલોક એટલે અઢીદીપ જેવડી 45 લાખ યોજનના વિસ્તાર વાળી મોક્ષશિલા છે. 9 અનુદિશ અને 5 અનુત્તર વિમાનવાસી દેવો પછીથી આગળ 9 ગ્રૈવિક 9 અનુદિશ અને 5 અનુત્તર વિમાનવાસી એ ઉપર ગયા છેલ્લે. અને ત્યાર પછીથી અનુત્તર વિમાન થી ઉપર એના એ દેવો જ્યાં રહે છે ત્યાંથી પણ ઉપર 12 યોજન આગળ એટલે ઉપર જતા 8 યોજન જાડી અને મનુષ્ય લોક જે અઢીદીપ છે તો એ અઢીદીપ જેવડી 8 યોજન જાડી અને અઢીદીપ જેવડી 45 લાખ
યોજનના વિસ્તારવાળી મોક્ષશિલા છે. જુઓ, હવે આ જગ્યાએ આપણે એ રીતે સમજવાનું કે અઢી દીપ જે છે એટલી એના જેવડી એ એના 45 લાખ યોજન વિસ્તારવાળી મોક્ષશિલા કહી તો જે મનુષ્યલોક છે ત્યાંથી જે સિદ્ધ થાય છે તે આ મોક્ષશિલાની ઉપર જે પહોંચે છે તો એ સીધા એક સમયમાં જાય છે. ઉદ્વગમન થાય છે તો એક જ સમયમાં થાય છે. ને આ અઢી દીપ જેટલો મનુષ્યલોક છે ત્યાંથી જ જીવો મોક્ષે જાય. મનુષ્યલોક તો એટલો જ છે. તો ઉપર એ જગ્યાએથી સીધા જાય તો ત્યાં એટલા જ ભાગમાં એ જ રીતે મોક્ષશિલા છે. એટલે ઉપરનો ભાગ આ 45 લાખ યોજન વિસ્તાર જે છે મોક્ષશિલાનો છે તો એ જ રીતે આપણે જોઈએ તો નીચે પણ એ અઢી દીપનો ભાગ મનુષ્યને માટેનો અઢી દીપનો ભાગ એટલો જે છે તે એટલો છે. પછી તો મનુષ્ય છે જ નહીં અઢી દીપની બહાર. તો આ વાત આપણે માટે સમજવા માટે મહત્વની છે કે એક સીધી લીટીમાં ઉદ્વગમન થાય છે ને એક સમયમાં સિદ્ધ પરમાત્મા ત્યાં ઉપર બિરાજી જાય છે. એટલે મનુષ્ય લોક જ અઢી દીપમાં છે ને એટલા જ માપ જેવું અહીંયા કહે છે. 8 યોજન જાડી અને મનુષ્ય લોક અઢી દીપ જેવડી 45 લાખ યોજનના વિસ્તારવાળી મોક્ષશિલા છે. તેની ઉપર ઘનોદધિ, ઘનવાત અને તનુવાત નામના 3 વાયુ છે. ત્યાં તનુવાત વલયની મધ્યમાં અને લોકના અંતે કેવળ જ્ઞાન આદિ અનંત ગુણ સહિત સિદ્ધો છે. લોકના સૌથી ઉપરના ભાગમાં અંતે લોકાકાશના અગ્રસ્થાને સિદ્ધ પરમાત્મા બિરાજે છે. હવે સ્વર્ગની થોડી વધારે વાત લે છે. અહીંયા કહે છે કે સ્વર્ગના પટલોની સંખ્યા કહે છે 16 સ્વર્ગ કયા ને. તો એમાં કહે છે કે સૌધર્મ અને ઈશાન સ્વર્ગમાં 31, સાનત કુમાર અને મહેન્દ્ર સ્વર્ગમાં 7, બ્રહ્મ અને બ્રહ્મોત્તર સ્વર્ગમાં 4, લાતવ અને કાપિષ્ટ સ્વર્ગમાં 2, શુક્ર અને મહાશુક્ર સ્વર્ગમાં 1, સતાર અને સહસ્ત્રાર સ્વર્ગમાં 1, આનત અને પ્રાણ સ્વર્ગમાં 3 અને આરણ તથા અચ્યુત સ્વર્ગમાં 3 પટલ છે. અને 9 ગ્રૈવિકોમાં 9 અનુદિશોમાં 1 અને 5 અનુત્તરોમાં 1 પટલ છે. એ રીતે સમૂહમાં ઉપર 63 પટલ જાણવા. અને તે જ કહ્યું છે કે આ રીતે સૌધર્મ યુગલમાં 31, સાનત કુમાર યુગલમાં 7, બ્રહ્મ યુગલમાં 4, લાતવ યુગલમાં 2, શુક્ર યુગલમાં 1, સતાર યુગલમાં 1, આનત આદિ 4 સ્વર્ગોમાં 6, પ્રત્યેક 3 ગ્રૈવિકોમાં 3 એમ 9 ગ્રૈવિક છે. 3 એમ 9 અને 9 અનુદિશોમાં 1, 5 અનુત્તરોમાં 1 એમ સમૂહ રૂપે 63 ઇન્દ્રક હોય છે. હવે આગળ પ્રથમ પટલનું વ્યાખ્યાન કરે છે. મેરુ પર્વતની ચુલિકાની ઉપર મનુષ્ય ક્ષેત્ર જેટલા વિસ્તારવાળા પૂર્વોક્ત ઋજુ વિમાનની ઈક્ષક સંજ્ઞા છે અને ઈક્ષક કહેવામાં આવે છે. ઋજુ વિમાન મનુષ્ય ક્ષેત્ર જેટલા વિસ્તારવાળા પેલા જે વાત કરી ઋજુ વિમાનની તો એ વિમાનની ઇન્દ્રક સંજ્ઞા છે અને ઇન્દ્રક સંજ્ઞા કહે છે. તેની ચારે દિશાઓમાં પંક્તિ રૂપે સર્વ દ્વીપ અને સમુદ્રોની ઉપર પ્રત્યેક દિશામાં જે અસંખ્ય યોજન વિસ્તારવાળા 63 વિમાનો છે તેની શ્રેણીબદ્ધ સંજ્ઞા છે. એને શ્રેણીબદ્ધ કહે છે. પંક્તિ રહિત પુષ્પોની પેઠે ચારે દિશાઓમાં જે સંખ્યાત અને અસંખ્યાત યોજન વિસ્તારવાળા વિમાનો છે તેમની પ્રકિર્ણક સંજ્ઞા છે. અને એ રીતે સમૂહમાં પ્રથમ પટલનું લક્ષણ જાણવું. એમાં આ ત્રણેય વાત સાથે લઈ લીધી. તેમાં પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ 3 શ્રેણીઓના વિમાનો
તે 3 દિશાઓની વચ્ચેની 2 દિશાઓના વિમાનો સૌધર્મ નામના પ્રથમ સર્ગ સંબંધી છે અને બાકીની 2 દ્વિદિશાના વિમાનો અને ઉત્તર શ્રેણીના વિમાન ઈશાન સર્ગ સંબંધી છે. જીન ભગવાને જોયા પ્રમાણે આ પટલથી ઉપર સંખ્યાત અને અસંખ્યાત યોજન જતા તે જ ક્રમ પ્રમાણે દ્વિતીય આદિ પટલ છે. વિશેષ એ છે ચારેય શ્રેણીઓમાં પ્રત્યેક પટલમાં દરેક દિશામાં એક વિમાન ઓછું થાય છે અને 5 અનુત્તર પટલમાં ચારેય દિશાઓમાં એક વિમાન રહે છે. આ સૌધર્મ આદિ વિમાનો 84,97,023 અકૃત્રિમ સુવર્ણમય જીન ગૃહોથી શોભિત છે. આ વિમાનો, આ બધો દેવલોક, આ સૌધર્મ આદિ વિમાનો 84,97,023 અકૃત્રિમ સુવર્ણમય જીન ગૃહોથી શોભિત છે એમ જાણવું અને દેવો ત્યાં જાય છે અને ત્યાં પૂજા કરે છે. ગુરુદેવ તો કહે છે કે દેવો ત્યાં જાય અને નાચે, એટલા અહોભાવપૂર્વક ત્યાં પૂજા કરતા હોય છે. તો 84,97,023 અકૃત્રિમ કોઈએ ન બનાવેલા એવા સુવર્ણમય જીન ગૃહો છે, એટલે જીન મંદિર છે. હવે દેવોના આયુષનું પ્રમાણ કહે છે. દેવોના આયુષનું પ્રમાણ તો કે ભવનવાસી દેવોમાં જગન્ય આયુષ્ય 10,000 વર્ષનું છે. આ નીચે પેલા હતા ને ત્યાંથી શરૂ કરીને કહે છે, મધ્યલોકને અડીને જે હતા ત્યાં ભવનવાસી દેવ, તો એનું પહેલાથી શરૂ કરીને કહે છે કે ભવનવાસી દેવોમાં જગન્ય આયુષ્ય 10,000 વર્ષનું છે. અસુર કુમાર નામના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય 1 સાગર. અહીંયા ભવનવાસી દેવોનું જગન્ય આયુષ્ય 10,000 વર્ષનું કયું છે, ઉત્કૃષ્ટ આયુષ્ય અહીંયા નથી કહ્યું, કદાચ આગળ વાત આવશે કઈ. તો અસુર કુમાર નામના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય 1 સાગર, નાગ કુમારોનું પણ આમાં મને લાગે છે આ ભવનવાસીની અંદર આ જે છે ને ત્યાં બરાબર ભવનવાસીમાં જ આવી જાય. અસુર કુમાર, નાગકુમાર એ બધા આવી જાય છે બરાબર, સર્પકુમાર બધા આવી જાય છે, એટલે એ અપેક્ષાથી બરાબર. તો એમાં કે છે કે અસુર કુમાર નામના દેવોનું આયુષ્ય 1 સાગર. જગન્ય તો બધાને માટે કહી દીધું 10,000 વર્ષનું છે. પછી એમાં અસુર કુમાર નામના દેવોનું આયુષ્ય ઉત્કૃષ્ટ 1 સાગર, નાગકુમારોનું 3 પલ્ય, સર્પકુમારોનું 2.5 પલ્ય, દીપ કુમારોનું 2 પલ્ય અને બાકીના 6 પ્રકારના ભવનવાસી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય 1.5 પલ્યનું છે. એટલે આ ભવનવાસી દેવો આટલા પ્રકારના જે કયા એ બધાના ઉત્કૃષ્ટ આયુષ્ય જુદા જુદા છે, પણ જગન્ય આયુષ્ય ઓછામાં ઓછું 10,000 વર્ષનું તો હોય જ. વ્યંતર દેવો ની વાત કહે છે કે વ્યંતર દેવોમાં જગન્ય આયુષ્ય 10,000 વર્ષનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય 1 પલ્યથી કાંઈક અધિક છે. હવે ઉપર જ્યોતિષ દેવોમાં જગન્ય આયુષ્ય 1 પલ્યના 8મા ભાગ જેટલું છે, ઓછામાં ઓછું આયુષ્ય આટલું જ છે. જ્યોતિષી દેવોમાં જગન્ય આયુષ્ય 1 પલ્યના 8મા ભાગ જેટલું છે. એટલે આ જે વિમાન કયા ત્યાં એ જ્યોતિષ દેવો રહે છે, બધા સૂર્યચંદ્રના વિમાન જે કયા એને વિમાન કહેવામાં આવ્યા. આપણે ગ્રહ કહીએ છીએ બધાને એક શબ્દ, પણ એમ નથી. તો ત્યાં જે છે ત્યાં દેવો જે રહ્યા છે એ દેવો જ્યોતિષ દેવોમાં ઓછામાં ઓછું આયુષ્ય 1 પલ્યના 8મા ભાગ જેટલું છે. 1 પલ્યના 8મા ભાગ જેટલું છે. 1 પલ્યનું માપ તો ઘણું મોટું છે. એ પેલો ખાડો ખોદીને એમાં પેલા ઝીણા વાળ નાખીને આખી રીતે વર્ણન કરવામાં આવ્યું છે એટલું. તો કહે છે કે ચંદ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય 1 પલ્ય અને 1 લાખ વર્ષ છે, તથા સૂર્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય 1 પલ્ય અને 1,000 વર્ષ છે. એટલે ત્યાં એ દેવોની વાત છે. બાકીના જ્યોતિષી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આગમ અનુસાર જાણવું. સૌધર્મ હવે 16
લોકના દેવો છે ને એના આયુષ્યની વાત કરે છે કે સૌધર્મ અને ઈશાન સ્વર્ગના દેવોનું જગન્ય આયુષ્ય એક પલ્યથી કાંઈક અધિક અને ઉત્કૃષ્ટ આયુષ્ય 2 સાગરથી કાંઈક અધિક છે. સૌધર્મ અને ઈશાન સ્વર્ગના દેવોનું જગન્ય આયુષ્ય એક પલ્યથી કાંઈક અધિક અને ઉત્કૃષ્ટ આયુષ્ય 2 સાગરથી કાંઈક અધિક છે. સાનત કુમાર અને મહેન્દ્ર સ્વર્ગના દેવોનું આયુષ્ય 7 સાગરથી કાંઈક અધિક અને બ્રહ્મોત્તરમાં 10 સાગરથી કાંઈક અધિક અને લાતવ અને કાપિષ્ટમાં 14 સાગરથી કાંઈક અધિક અને મહાશુક્રમાં 16 સાગરથી કાંઈક અધિક, સતાર સહસ્ત્રારમાં 18 સાગરથી અધિક, એટલે આ સાગર એટલે સાગરોપમ આપણે જે કહીએ છીએ તે એનાથી કાંઈક અધિક અને આનત પ્રાણતમાં 20 સાગર અને આરણ અચ્યુતમાં 22 સાગરનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. અને ત્યાર પછી અચ્યુત સ્વર્ગથી ઉપર કલ્પાતીત નવગ્રૈવિકમાં દરેકમાં ક્રમશઃ 22 સાગર પ્રમાણથી એક સાગર વધારે છે. ગ્રૈવિકમાં 9મી ગ્રૈવિકે જાય, જે ગુરુદેવ વાત કેટલીક વાર આપણને કરે છે કે ભાઈ સમ્યક દર્શન ન હોય છતાં પણ એટલો બધો પુણ્ય નો એનો ઉદય હોય, એટલું પુણ્ય કર્યું હોય અને 9મી ગ્રૈવિક સુધી જઈ શકે સમ્યક દર્શન વિના પણ, તો ત્યાં રહેલા દેવનું પછી આયુષ્ય કેટલું, તો કે છે કે 22 સાગર પ્રમાણથી એક સાગર વધારે છે 9મી ગ્રૈવિકમાં દરેકમાં ક્રમશઃ ઉપર અને એમ કરતા છેલ્લી 9મી ગ્રૈવિકમાં 31 સાગરનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. હવે કે છે આગળ કે 9 અનુદિશ પટલમાં, અનુદિશ વિમાનની વાત કરી તેમાં 9 અનુદિશ પટલમાં 32 સાગરનું અને પછી એના પછી 5 અનુત્તર વિમાન, તો 5 અનુત્તરના દેવોનું આયુષ્ય કેટલા, તો કે અનુત્તરમાં પટલમાં 33 સાગરના ઉત્કૃષ્ટ આયુષ્યનું પ્રમાણ જાણવું. અનુત્તર વિમાનની અંદર સૌથી વિશેષ આયુષ્ય 33 સાગરોપમનું હોય છે. કહે છે કે સૌધર્મ આદિ સ્વર્ગમાં જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે આયુષ્ય સર્વાર્થ સિદ્ધિ સિવાય ઉપરના સ્વર્ગમાં જગન્ય આયુષ્ય છે. સૌધર્મ આદિ જે સ્વર્ગની અંદર જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે આયુષ્ય સર્વાર્થ સિદ્ધિ સિવાય ઉપરના બીજા સ્વર્ગની અંદર એટલું તો જગન્ય છે. બાકીનું વિશેષ વ્યાખ્યાન ત્રિલોકસાર આદિમાંથી જાણવું. ત્રિલોકસારમાં આનું ખૂબ વર્ણન છે. ત્રિલોકસાર 3 લોકનું આખું વર્ણન ત્રિલોકસારની અંદર આવે. વિશેષ અહીંયા કહે છે કે આદિ મધ્ય અંત રહિત, વિશેષની અંદર શું વાત કરે છે, આદિ મધ્ય અંત રહિત શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ પરમાત્મામાં સકલ નિર્મળ કેવળ જ્ઞાન રૂપ નેત્ર વડે અરીસામાં પ્રતિબિંબોની પેઠે શુદ્ધ આત્મા આદિ પદાર્થો આલોકિત થાય છે, દેખાય છે, જણાય છે, પરિચ્છિન્ન થાય છે. કેવળ જ્ઞાન રૂપ નેત્ર વડે અરીસામાં, એટલે કેવળ જ્ઞાન રૂપી અરીસો જેમ અરીસામાં પ્રતિબિંબ પડે છે એ રીતે શું કહે છે કે નિર્મળ કેવળ જ્ઞાન રૂપ નેત્ર વડે શુદ્ધ આત્મા આદિ પદાર્થો આલોકિત થાય છે. આદિ કહેતા બધું જ એમાં દેખાય છે. શુદ્ધ આત્મા આદિ પદાર્થો આલોકિત થાય છે, દેખાય છે, જણાય છે, પરિચ્છિન્ન થાય છે, પૂરેપૂરા ખ્યાલમાં આવે છે. એટલે કોઈને એમ થાય કે આ બધી વાત ખબર કેવી રીતે પડી, આ બધા દેવલોકના વર્ણન ને અધોલોકને આ બધું કેવી રીતે ખબર પડ્યું. પ્રભુ નિર્મળ કેવળ જ્ઞાનમાં બધું જ પ્રતિબિંબિત થાય છે, જ્ઞેય માત્ર જણાય છે એવું કેવળ જ્ઞાન છે. જ્ઞાનનો સ્વભાવ કેવો છે, તો જ્ઞેય માત્રને જાણે એવો જ્ઞાનનો સ્વભાવ છે. એને કોઈ સામે જ્ઞેયો હોવા જોઈએ એવી જરૂર નથી. આ ચક્ષુ ઇન્દ્રિય જે છે એના દ્વારા આપણે જ્ઞાન કરીએ છીએ એ બધા તો વ્યવહારનયના કથન છે. જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને એ પરિપૂર્ણ જ્યારે પ્રગટ થઈ જાય છે તેમાં કોઈ ઇન્દ્રિયની મદદ વિના જ એ જ્ઞાન પોતે જ બધા જ્ઞેયોને જાણે છે.
કેવી રીતે, ક્યાં, કેવી રીતે, શું, બધું જ અહીંયા એક સાથે લઈ લીધું કે આદિ મધ્ય અંત રહિત, જેની આદિ પણ નહીં, મધ્ય નહીં, અંત નહીં, શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ પરમાત્મા, એવા પરમાત્મામાં સકળ નિર્મળ કેવળ જ્ઞાન છે. અને એ કેવળ જ્ઞાન જયારે પ્રગટ થાય છે તો એ કેવળ જ્ઞાન રૂપ નેત્ર વડે, જેમ પેલા અરીસામાં સામે રહેલા બધા પ્રતિબિંબો પડે છે, એમાં તો સામે જે બિંબ હોય તો પ્રતિબિંબ પડે, પણ અહીંયા તો સામે બિંબની પણ જરૂર નહીં. કેવળ જ્ઞાનમાં તો જ્ઞેય માત્ર પ્રતિબિંબિત થાય છે. તો એ કેવળ જ્ઞાન રૂપ નેત્ર વડે શુદ્ધ આત્મા આદિ પદાર્થો આલોકિત થાય છે, દેખાય છે. જો અહીંયા શુદ્ધ આત્મા આદિ બધું લીધું એટલે શુદ્ધ પરમાત્મા પણ દેખાય અને જગત આખાનું આ બધા પદાર્થો બધું જ જણાય, પરિચ્છિન્ન થાય છે. તેથી તે કારણે તે જ શુદ્ધ આત્મા જ નિશ્ચય લોક છે, નિશ્ચયથી એ જ લોક છે. કેટલી સુંદર વ્યાખ્યા કરી છે. આપણે બધું આ લોક, બહારના લોકનો બધો વિચાર કરી, આટલું બધું વર્ણન, અને આ તો બધું હજી એમ કે છે કે ત્રિલોક સારમાં બધી વધારે વિગત આપી છે એમ કે છે, પણ એ બધું જ્ઞેય છે, આત્માના જ્ઞાનનું જ્ઞેય છે. અને જ્ઞાન, કેવળ જ્ઞાન, આત્માનો જે સ્વભાવ છે એમાં બધું જ આવી જાય છે. એટલે ખરેખર તો નિશ્ચયથી તો કેવળ જ્ઞાન રૂપ નેત્ર છે, કેવળ જ્ઞાન છે એ જ નિશ્ચય લોક છે. અથવા તે નિશ્ચય લોક નામના પોતાના શુદ્ધ પરમાત્મામાં અવલોકન, એમાં જ અવલોકવું, તે નિશ્ચય લોક છે. બહુ સરસ વાત મૂકી. ફરીથી વાંચીએ. આટલી સરસ વાત ભાગ્યે જ સાંભળવા મળે, યાદ રાખવા જેવી વાત છે. પોતાના પરમાત્મા સ્વરૂપનું મહાત્મા આવી જાય એવી આ અદભુત વાત લીધી છે અહીંયા. ફરીથી વાંચીએ કે જે આદિ મધ્ય અંત રહિત શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ પરમાત્મામાં સકલ નિર્મળ કેવળ જ્ઞાન રૂપ નેત્ર વડે, જેમ અરીસામાં પ્રતિબિંબો પડે છે એ રીતે, પણ એ પ્રતિબિંબ માટે તો બિંબોની જરૂર છે. અહીંયા તો બિંબની પણ જરૂર નથી, સામે હોવા એવું જરૂરી નથી. એવું એ કેવળ જ્ઞાન, એવા કેવળ જ્ઞાન રૂપ નેત્ર વડે શુદ્ધ આત્મા આદિ પદાર્થો આલોકિત થાય છે. એટલે શુદ્ધ આત્મા તો સિદ્ધ પરમાત્મા, એ પણ દેખાય છે, એ પણ આલોકિત થાય છે, દેખાય છે, જણાય છે, પરિચ્છિન્ન થાય છે. અમને થાય કે શુદ્ધ આત્મા એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. આ પણ અહીંયા ક્યાં ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય છે? અહીંયા તો કેવળ જ્ઞાન છે. શુદ્ધ આત્મા જે છે, આત્મા એ કઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એને વર્ણ વગેરે છે નહીં. પણ હા, પણ અહીંયા ક્યાં વર્ણ વગેરેની વાત પણ કરવી છે આપણે? શુદ્ધ આત્મા સિદ્ધ ભગવાન પણ જણાય છે, કેવળ જ્ઞાનમાં દેખાય છે, અને જગત આખું બધું જ જણાય છે, બધું જ જણાય છે, દેખાય છે, પરિચ્છિન્ન થાય છે. તેથી તે કારણે તે જ શુદ્ધ આત્મા નિશ્ચય લોક છે. અથવા નિશ્ચય લોક નામના પોતાના શુદ્ધ પરમાત્મામાં અવલોકન, પોતાના શુદ્ધ પરમાત્મામાં અવલોકન, એમાં દેખવું, એ નિશ્ચય લોક છે. સન્નાઓય તિલેશા ઇન્દ્રિય વસદાય અત્તરુદાણી રાણમ ચ દુપત્તમ મોહો પાવપ પદ્ધા હોતી. 50 ગાથા 140. હવે એનો અર્થ જે આપ્યો છે એ આપણે લઈ અને આજે આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. એનો અર્થ કે છે કે સંજ્ઞા 3 લેશ્યા ઇન્દ્રિયોને વશ થવું, આર્ત અને રૌદ્ર ધ્યાન, દુષ્પ્રયુક્ત ખોટા કામમાં જોડાવું, જ્ઞાન અને મોહ એ બધા પાપ આપનારા છે, એમ અહીંયાનો અર્થ કર્યો છે. આ ગાથામાં કહેલા વિભાવ પરિણામથી શરૂ કરી અને સમસ્ત શુભાશુભ સંકલ્પ વિકલ્પ ત્યાગીને નિજ શુદ્ધ આત્મા ભાવનાથી ઉત્પન્ન પરમ આહલાદરૂપ એક સુખામૃતના રસાસ્વાદના અનુભવથી જે ભાવના હોય તે જ નિશ્ચય લોકાનુપ્રેક્ષા છે, બાકીની વ્યવહારથી છે. અને એ રીતે સંક્ષેપથી લોક અનુપ્રેક્ષાનું વ્યાખ્યાન સમાપ્ત થયું. તો આ લોક અનુપ્રેક્ષાનું વ્યાખ્યાન થયું, નિશ્ચયથી એની વાત છેલ્લે લીધી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.